નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. બેટ દ્વારકામાં 5મા દિવસે ડિમોલિશન યથાવત. ભૂમાફિયાઓ સામે મોટી કાર્યવાહી. 40.50 કરોડની સરકારી જમીન મુક્ત કરી 40 વર્ષ જૂના દબાણો દૂર કરાયા. તો બીજી બાજુ અમિત શાહ ગાંધીનગર જિલ્લાના વિવિધ સ્થળે વિકાસ કાર્યોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. નવીન બેરેજનું ખાતમુહૂર્ત અને માણસામાં સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું. તો બીજી તરફ આજે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ આજના દિવસે પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં ઠેર ઠેર પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવવામાં આવ્યા અને સવારથી ધાબે પહોંચી ગયા હતા. તો બીજી તરફ સુરતના મેયર દક્ષેશ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિતિ. મેયરે ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને બિરદાવ્યું. તો બીજી બાજુ મહિલા ક્રિકેટર્સની પતંગબાજીનો રંગ જામ્યો. રાજકોટમાં ભારત આયર્લેન્ડની ટીમે પેચ લડાવ્યા. સયાજી હોટલમાં એક કાયપો છે અને લપેટની બૂમો પાડી. હવે જોઈએ સમાચારો વિગતવાર. બેટ દ્વારકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. શનિવારથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશન પાર્ટ 2 અંતર્ગત પ્રાંત અધિકારી અને પોલીસ અધિક્ષકની સંયુક્ત દેખરેખ હેઠળ ચોથા દિવસે ઓખામાં ધામજીજેટી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ આજે 5મા દિવસે પણ કામગીરી યથાવત છે. 40 વર્ષ જૂના દબાણો દૂર કરી અત્યાર સુધીમાં 40.50 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે. બેટ દ્વારકા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી સરકારી જમીન પર અનધિકૃત દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રએ ગત રોજ જેટી પાસેના વિસ્તારમાંથી 5650 સ્ક્વેર મીટર જેટલા દબાણો દૂર કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹6.50 કરોડ આંકવામાં આવી છે. વહીવટી તંત્રએ કાર્યવાહી પહેલા તમામ દબાણકર્તાઓને નિયમ અનુસાર નોટિસ પાઠવી હતી. ભૂમાફિયાઓ સામે મોટી કાર્યવાહી અને ઓપરેશન ડિમોલિશનના 5મા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. બેટ દ્વારકા ખાતે દાંડીવાલા હનુમાન રોડ પરના પાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર દબાણો અને ભૂમાફિયાઓ સામે વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની છૂટ આપશે નહીં. આ વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણપણે સાવચેતી તેમજ સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્રએ, રેવન્યુ તંત્ર, પીજીવીસીએલ તેમજ સ્થાનિક નગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો. તેમજ દબાણ હટાવ ઝુંબેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એસઆરપી, એમટીએફના જવાનોએ સ્ટુડન્ટ 2 રાખ્યા હતા અને દરિયાઈ વિસ્તારમાં કોઈ ઇસ્યુ ન થાય તે માટે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ડ્રોન પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, તેમ પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગાંધીનગરના આંબોડમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા નવીન બેરેજનું ખાતમુહૂર્ત કર્યું અને માણસામાં સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું. જેમણે સૌપ્રથમ આંબોડમાં 200 કરોડના ખર્ચે બની રહેલા નવીન બેરેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને માણસામાં સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યા બાદ હવે તેઓ કલોલ તાલુકાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગઈકાલે 14 જાન્યુઆરીએ અમદાવાદમાં 3 જગ્યાએ પતંગ ઉડાડી ઉત્તરાયણની ઉજવણી કરી. જ્યારે ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ ભગવાન જગન્નાથના મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી. ત્યારે આજે એટલે કે 15 જાન્યુઆરીએ અમિત શાહ ગાંધીનગર જિલ્લાના વિવિધ સ્થળોએ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેમણે સૌપ્રથમ આંબોડમાં 200 કરોડના ખર્ચે બની રહેલ નવીન બેરેજનું ખાતમુહૂર્ત અને માણસામાં સર્કિટ હાઉસનું લોકાર્પણ કર્યું છે. હવે તેઓ કાલોલ તાલુકાના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. અમિત શાહ કાલોલ અને સાણંદ તાલુકાના સમાવિષ્ટ 7 જેટલા વિવિધ કાર્યક્રમો તેમજ વિકાસના કામોમાં હાજરી આપશે. પ્રથમ માણસા ખાતે આકાર પામી રહેલ નવા સર્કિટ હાઉસની ભેટ આપી છે તેમજ 200 કરોડના ખર્ચે બનેલા નવીન બેરેકનું ખાતમુહૂર્ત કર્યું છે. અમિત શાહે કાલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત તેમજ સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુનું પણ વિતરણ કરશે. અને આજે માણસાથી હું અહીં આવ્યો, રોડ પર ચકમકતો રોડ, ભૂમિ પૂજન કર્યું હતું, માનું ભવ્ય મંદિર
અને હવે અહીંયા મોટું તળાવ સરોવર બનશે. ભૂપેન્દ્રભાઈ, માણસાના વતની તરીકે તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈઓ બહેનો, અંબોડનું તીર્થ, મારી માતાનું મંદિર ન જાણે કેટલાય સૈકાઓથી મેં મારા દાદા જોડેથી વાત સાંભળેલી. લોકો કહે છે 500 550 વર્ષ પહેલા મંદિર બનેલું. આ મંદિર આસપાસના સૌ લોકોના મનનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. થોડા સમય પહેલા જીર્ણોદ્ધાર યાત્રાધામ, પવિત્ર યાત્રાધામ બોર્ડ કરે, સુંદર મંદિર બન્યું. તમે સુંદર બેરેજ પણ બનાવો છો, પણ મુખ્યમંત્રીજી, મારી એક વિનંતી છે, બેરેજને 1 કિલોમીટર અંબોડથી આગળ લઈ જાઓ તો અહીં સરોવર પણ બની જાય. અને આ અંબોડની આગળ માના આંગણમાં 12 મહિના પાણી ભરેલું રહે. અંદર બાળકો બોટિંગ કરતા હોય, લોકોને આઉટિંગની વ્યવસ્થા હોય અને સાંજે માની આરતી એ થતી હોય. આવું એક સુંદર ધામ અહીંયા આગળ બની જાય. નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બન્યા પછી તરસ્યા ગુજરાતની તરસ છિપાવવાનું કામ. મને બરોબર યાદ છે, હું 97 માં ધારાસભ્ય બન્યો, પહેલી વાર વિધાનસભામાં ગયો. ઉત્તર ગુજરાતના બધા ધારાસભ્ય અમારા ત્યાંથી બોરવેલ બનાવવાની પરમિશન આપો એની માંગ કરતા હતા. નથી મળતી, કારણ કે ડાર્ક ઝોન થયું. 1200 ફૂટ ઊંડું પાણી ગયું હતું. ખેડૂતો બોરવેલ માં પાણી કાઢે તો પહેલા ટાઢું કરવું પડે, પછી ખેતરમાં નાખી શકે. આ આખી પરિસ્થિતિ બદલવાનો વિચાર, જેની છાતી કાચી પૂચી હોય ને ભાઈ, એને આવે જ નહીં. અને નરેન્દ્રભાઈએ કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, ગાંધીનગરથી ડીસા સુધીનું આપણો ઉત્તર ગુજરાત, પાણીના તર ઊંચા લાવવાનું કામ કર્યું. સૌથી પહેલા નર્મદા યોજના પૂરી કરી. કોંગ્રેસે નાખેલા બધા અડંગાઓને સંઘર્ષ કરી મોદી સાહેબે પાર કર્યા. અને નસીબ જુઓ, જાણે ભગવાને નક્કી કર્યું હોય, ભાઈ તારા વડાપ્રધાન બન્યા અને દરવાજા પણ નાખવાનું કામ પૂરું થઈ ગયું. અને આજે નર્મદાનું નીર ઘેર ઘેર પહોંચ્યું. ભરૂચ થી લઈ ખાવડા સુધી, વાયા સુરેન્દ્રનગર, વાયા અમદાવાદ જિલ્લો, કેનાલ પહોંચાડવાનું કામ પૂરું થયું. પાણી ગુજરાતના 9000 થી વધુ તળાવોમાં નાખ્યું. અને એના પછી એ પાણી વરસાદમાં વહી જતું હતું, વરસાદનું પાણી વહી જતું હતું. સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું. બધા કે નર્મદા તો થઈ ગઈ, ઉત્તર ગુજરાતનું શું? એમને સુજલામ સુફલામ કડાણાથી કાઢી ડીસા સુધી પહોંચાડી. દરિયામાં જતું, ખંભાતના અખાતમાં જતું પાણી વારી આપણા પાણીના તર ઊંચા લાયા. નર્મદાનું વધારાનું માણસાને આસપાસના 14 તળાવોની જેમ 9000 તળાવોમાં નાખવાની શરૂઆત કરી. અને હવે આપણી સાબરમતી પર 14 ડેમ બનાવી આખી સાબરમતી 12 મહિના છલોછલ ભરેલી રહે એવી વ્યવસ્થા કરી. એક નદી, એક તળાવ ભરાયેલું રહે એટલે 40-50 ફૂટ પાણીના તર ઊંચા આવે. અને જોત જોતામાં
સમગ્ર ઉત્તર ગુજરાત જે પહેલા ફ્લોરાઇડ વાળું પાણી પીતું હતું એ ઉત્તર ગુજરાતની અંદર ફ્લોરાઇડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા પુરુષાર્થથી થઈ. અને આજે એના અનેક કડીઓમાંની એક કડી અંબોડની કાળી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે. 241 કરોડ રૂપિયાના ખર્ચે માણસા સર્કિટ હાઉસ, નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ, બદાઉપુરામાં મોટો ચેક રોડ, ચેક ડેમ અને 235 કરોડનું આ બેરેજનું કામ. આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવા. એક નાના બાળકો જે ક્ષારયુક્ત ખારું પાણી પી, ફ્લોરાઇડ વાળું પાણી પીને ભવિષ્યમાં અકાળે વૃદ્ધ થવાના હતા, એમના જીવનમાં બદલાવ લાવવાનું કામ આ ચેક ડેમથી થવાનું છે મિત્રો. અને ભૂપેન્દ્રભાઈએ મને મંચ પર હા પાડી છે. ચેક ડેમને 1-1.5 કિલોમીટર માનું આખું આગળનો નદીનો પટ છલોછલ ભરાયેલો રહે એવી વ્યવસ્થા આપણે કરીશું. અને આવનારા દિવસોમાં અંબોડનું પવિત્ર મંદિર, 500-550 વર્ષ જૂનું મંદિર, એ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક સુંદર એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરવાની છે. મિત્રો, હું ધારાસભ્ય તો અહીંથી થોડા દૂરના વિસ્તારમાં, લોકસભાનો સભ્ય તો કલોલથી બન્યો છું, પણ આ બાજુમાં માણસામાં જ મારો જન્મ થયો, ત્યાં રમ્યો, ત્યાં ભણ્યો, ત્યાં મોટો થયો. વિકાસના કામો જોઈ મનને ખરેખર સંતોષ અને આનંદ નહીં લાગે. તમારા બંને જનપ્રતિનિધિ ભાઈ JS પટેલ, ઉભા થાવ JS, જોરથી તાલી વગાડોલા JS માટે, અને હરિભાઈ પટેલ સંસદ સભ્ય, એ અઠવાડિયું ફોનની રિંગો કરી ઉઘરાણી કરે કે સાહેબ ગૃહમંત્રી બની ગયા, ગામનું શું કર્યું છે. પરંતુ મિત્રો, આવા ઉઘરાણી કરવાવાળા સાથીઓ હોય તો આપોઆપ કામને ગતિ મળે, કામને વેગ મળે અને કામો પૂરા પણ થાય. આજે હૃદયપૂર્વક માણસાના શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, કુંવરજીભાઈ, એમના સાથી મંત્રી મુકેશભાઈ અને સંપૂર્ણ વિભાગનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આસપાસના ગામના સૌ નાગરિકો જે મોટી સંખ્યામાં 12 સુધી આવેલા છે, એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભ. આ પાણી આપણા જીવનને બદલવા વાળું રહેશે, આ પાણી આપણા જીવનને શુભ કરવા વાળું રહેશે. અને આ પાણી માના મંદિરને એક વિશાળ યાત્રાધામ આજે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ. આજના દિવસે પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં ઠેર ઠેર પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવવા સવારથી ધાબે પહોંચી ગયા હતા. પરંતુ આજે પવન ના હોવાથી પતંગ રસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. ક્યાંક લોકો પતંગને ચગાવવા માટે ઠુમકા મારી મારીને થાકી ગયા, તો ક્યાંક લોકો આરામથી બેસીને પવન આવવાની રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદના પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા શહેરના કોટ વિસ્તારમાં એવા ખાડિયા ખાતે પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. ખાડિયામાં આવેલી કામેશ્વરની પોળમાં શહેર મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટના ઘરે કાર્યકર્તાઓ સાથે તેઓએ પતંગ ચગાવ્યો હતો. સાંસદ દિનેશભાઈ મકવાણાએ પતંગ ચગાવ્યા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ફિરકી પકડી હતી. આજે વાસી ઉત્તરાયણના દિવસે આકાશમાં પવન ખૂબ ઓછો છે, ત્યારે સાંસદ દિનેશભાઈએ પતંગ ચગાવવા માટે ઠુમકા મારવા પડ્યા હતા. દિનેશભાઈએ પોતાનો પતંગ ચગાવવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. શહેરના કોટ વિસ્તાર એવા ખાડિયામાં આજે બીજા દિવસે પણ લોકો ધાબા ઉપર પતંગ ચગાવવા માટે સવારથી જ પહોંચ્યા છે. જોકે પવન ન હોવાને કારણે લોકો નિરાશ પણ જોવા મળ્યા છે.
અને ધાબા ઉપર બેસી રહ્યા છે તો કેટલાક લોકો ઠુમકા મારીને પતંગ ચગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને માંડ પતંગ ચગાવી રહ્યા છે. આજે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ભારતીય નૌકાદળ પોર્ટ સુરત નીલગિરી અને વાઘશીર પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી ગૌરવ અનુભવ્યું. આજે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો, જ્યાં ભારતીય નૌકાદળના પોર્ટ સુરત નીલગિરી અને વાઘશીરના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા. મેયર દક્ષેશ માવાણીએ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી ગૌરવ અનુભવ્યું. આ પ્રસંગે મેયરે જણાવ્યું કે ભારતીય નૌકાદળ પ્રસ્થાપન સમારોહમાં સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે. મેયરે ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ બિરદાવ્યું અને કહ્યું કે આ અભિયાન અંતર્ગત ભારતીય નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજોની રચના દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રક્ષા શક્તિને મજબૂત બનાવે છે. આ પ્રસંગે સુરતના નાગરિકો માટે ગર્વની ક્ષણ ઊભી થઈ છે અને આ પ્રસ્થાપનને સમારોહને ભારતીય નૌકાદળના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમને પ્રતિબિંબી દર્શાવે છે. નમસ્કાર સુરતીઓ, આજે ખૂબ જ સુરતીઓ માટે ગૌરવશાળી દિન છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને એક નવી જહાજ અર્પણ કર્યું છે અને તેનું નામ INS સુરત આપવામાં આવ્યું છે. એટલે આપણે સુરતીઓ માટે ખૂબ જ આજે ગૌરવ દિન છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી એક સાથે 3 શિપ દેશની નેવીને અર્પણ કર્યા છે. ભારત આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ભારત અને આયર્લેન્ડ વચ્ચે રાજકોટમાં 3 મેચની વન-ડે સિરીઝ ચાલી રહી છે. આ મેચ વચ્ચે બંને ટીમોને ખેલાડીઓને રાજકોટની સયાજી હોટલ ખાતે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. સાથે જ આવતીકાલે 3 મેચની સિરીઝની ફાઇનલ મેચ હોવાથી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે બંને ટીમોએ પ્રેક્ટિસ પણ કરી હતી. ભારત આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અને ભારત અને આયર્લેન્ડ વચ્ચે રાજકોટમાં 3 મેચની વન-ડે સિરીઝ ચાલી રહી છે. આ વચ્ચે બંને ટીમોના ખેલાડીઓએ રાજકોટની સયાજી હોટલ ખાતે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. સાથે જ આવતીકાલે 3 મેચની સિરીઝની ફાઇનલ મેચ હોવાથી નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે બંને ટીમોએ પ્રેક્ટિસ પણ કરી હતી અને આ સિરીઝમાં ટીમ ઇન્ડિયા 2-0 થી આગળ છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.